એમાં ગીત હતો કે સોને કી સાયકલ ચાંદી કી સીટ આવું ચાલે ડાર્લિંગ આપણે ડબલ સીટ. તમે વિચાર કરો 4 કરોડનો રોડ કેવો હોય અથવા 24 કરોડનો રોડ કેવો હોય 1 કિલોમીટરનો. તમે શું નાખ્યું હશે એવું કે 1 કિલોમીટરનું? ચાઇનાનું ગલગોટિયા યુનિવર્સિટી વાળા બધા કદાચ એ ગલગોટિયા યુનિવર્સિટી વાળા પ્લાન કર્યું હશે. તો ભાજપના સ્લીપર સેલના લોકો હશે જે લોકો આ કામ કરતા હશે. સર ભાજપની સ્લીપર સેલ નથી. ડભોઈમાં ગોજાલી ગામ પાસે પ્રાથમિક શાળામાં માત્ર 2 વિદ્યાર્થીઓ માટે 2 શિક્ષકો છે. તો તમે એવી કેવી વ્યવસ્થા કરી છે કે તમે સ્કૂલમાં બાળકો ભણવા નથી આવતા? કારણ કે એ લોકોની પ્રાયોરિટી મંદિર મસ્જિદ ગાય ગોબર એવું છે. તમે સમજો રાઇટ વિંગ વાળા છે કે જો તમે વિરોધ કરશો જેને તોડી પાડીશું તમને મારી. નાથુરામ ગોડસેના વારસો છે. વિરોધ પક્ષમાં ભાજપ જોરદાર છે. હું તમને કહી એમની જોડે વિરોધ કરેલો, તોડફોડ કરાયેલો, રેલીઓ કરાયેલો. સત્તા પક્ષને આવડતું નથી એ વાત તો 100% છે. લોકોને હવે ખબર પડવા માંડી છે. એમના ભક્તોને, જેને આપણે ભૂંડ ભક્તો કહીએ છીએ, એ ભૂંડ ભક્તોને પણ ખબર પડવા માંડી. કોંગ્રેસને એ વાત ખબર જ નથી પડતી. એને લાગે છે અમે સત્તામાં જ છીએ. પાટણ તમે જતા રહો તો ત્યાં કિરીટ પટેલ અને જગદીશ મેવાણીની બબાલ. ઠાકોર ભાઈ રાજુ કરપડા છોડે, કોઈ બી છોડે, શું કોઈ ફેર પડ્યો? એ લોકો જો 2 દિવસથી છે 4 ધારાસભ્યો છે, પણ 4 ધારાસભ્ય કાલે એ લોકોની ટ્રેક્ટર રેલી થઈ આખા ગામે જોયું. તમે શું કર્યું? તમે બેનર લઈને આવો છો, હો 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 ચલો ભાઈ ઘર. એ છે જીતુ વાઘાણીએ જિગ્નેશ મેવાણીને સડક છાપ રોમિયો કહ્યા. આવું કેમ કીધું? જીતુભાઈ વાઘાણીનો દીકરો પોતે નકલ કરતા પકડાયો હતો જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે. અચ્છા. તમને ખબર હોય આ જ વિધાનસભામાં પ્રતાપ દુધાત અને અમરીશ ડેર જે અત્યારે ભાજપમાં છે, એમણે જગદીશ વિશ્વકર્માને માઇક ખેંચી મારેલું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને અખબારોની ચટરપટરમાં આપ સૌનું સ્વાગત છે. અમારી સાથે જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. સર, પહેલો પ્રશ્ન પૂછીએ જે આજે અખબારોમાં છપાયો છે. અમદાવાદમાં સોના ચાંદીનો રોડ ક્યાં બન્યો છે, જેમાં 1 કિલોમીટર રોડ બનાવવા માટે 4 કરોડથી લઈને 24 કરોડનો ખર્ચ થયો છે. તમે જુઓ, આ સમાચાર છે ને, આપણે એટલા માટે લોકોને કહીએ છીએ કે આ સમાચાર અમારું નથી, આ ગુજરાત સમાચારે છેલ્લા પાને છાપ્યું છે. એટલે આ સમાચાર સાંભળીને એવું થાય, પેલું એક બહુ અમે યુવાની તરફ વધી રહ્યા હતા ને જ્યારે કિશોર અવસ્થાથી, ત્યારે ફિલ્મ આવી હતી ગોવિંદાની. એમાં ગીત હતો કે સોને કી સાયકલ ચાંદી કી સીટ આવું ચાલે ડાર્લિંગ આપણે ડબલ સીટ. મને લાગે છે કે એ ગીતથી ઇન્સ્પાયર થઈને મ્યુનિસિપલ કોર્પોરેશને આ કામ કર્યું. તમે વિચાર કરો 4 કરોડનો રોડ કેવો હોય અથવા 24 કરોડનો રોડ કેવો હોય 1 કિલોમીટરનો. તમે શું નાખ્યું હશે એવું કે 1 કિલોમીટરનો? અને પાછું એ લોકોએ કીધું છે કે 24 કરોડ પ્રતિ ખર્ચવાળા રોડ કયા છે? તો ઇસ્કોનથી પકવાન જંકશન, વિસદ સર્કલથી જુંઢાલ સર્કલ, વિસદ સર્કલથી તપોવન સર્કલ, પાલડીથી વાડજ સર્કલ, નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન, સરખેજમાં દત્ત મંદિર કનેક્ટિંગ કોરિડોર, જોધપુરમાં ઝવેરી સર્કલથી એસપી રિંગ રોડ. સીધી રીતે આ આંકડાઓ આપ્યા છે. હાઈવેનો બી આટલો ખર્ચો નથી થતો. જે મેઇન હાઈવે બને નેશનલ હાઈવેની હું તમને વાત કરું છું, એ ખર્ચો પણ એટલું નથી. ગૂગલ ઉપર જઈને આપણા દર્શકો ચેક કરી શકે છે કે કેટલું બને છે. મિનિમમ મને લાગે છે કે બહુ તમે ખર્ચો કરો તો 6 કરોડ રૂપિયા પર કિલોમીટર, પણ 3 કિલોમીટર કે 1 કિલોમીટરનું 3 કરોડ કે 4 કરોડ રૂપિયા થાય તો શું તમે હાઈવે જેવા રોડ બનાવો છો? દર વખતે વરસાદમાં તૂટી તો જાય છે. પણ સર, બની શકે ને આ વખતે સ્પેશિયલ ટેકનોલોજી વાપરી હોય. આ મંગળવાડી અત્યારે પેલા એઆઈમાં છે ને કે બધા ચાઇનાનો માલ લાવીને પેલો કૂતરો લાયા હતા, રોબોડોગ ચાઇનાનું, ગલગોટિયા યુનિવર્સિટી વાળા બધા. કદાચ એ ગલગોટિયા યુનિવર્સિટી વાળા પ્લાન કર્યું હશે. તમે વિચાર કરો કેવી બદનામી છે ઇન્ટરનેશનલ લેવલ. એટલે આ પોલ ખોલે છે. આ કોનું ઉત્તમ ઉદાહરણ છે? સત્તા પક્ષ, અધિકારી, કોન્ટ્રાક્ટર અને જે થર્ડ પાર્ટીનું વિજિલન્સ કરે છે, ચારેનું આ મિલીભગત છે. આખી 24 કરોડ એમને એમ ના પતે. 24 કરોડ રૂપિયા હોય છે. આ પૈસા કોને? એમના બાપના છે? પોતાના દહેજમાં લઈને આવ્યા છે? બધા પોતાના સાસરેથી લઈને આવ્યા છે? ક્યાંથી લઈને આવ્યા છે?
કે એમને કોઈ આપી દીધું જઈને લો આ ખર્ચો કરો? પણ સર જનતાને પણ ક્યાં આ બધી બાબતોથી ફરક પડે છે? ભાઈ રીઝન શું છે હું તમને હજુ બી કહું છું. ગુજરાતમાં કેવું છે, બધા એટલા માટે જ ખુશ છે કારણ કે મહારાષ્ટ્રમાં જે 5% અનામત આપેલું મુસ્લિમોને એ કેન્સલ થઈ ગયું છે. એટલે અબ્દુલની ચૂડી ટાઈટ કરવાની ચક્કરમાં પોતાની ચૂડી છે ને ટાઈટ કરાવી રહ્યા છે બધા. આખી જે મુશ્કેલી એ છે. આ ભ્રષ્ટાચારનો ઉત્તમ, તાજું અને સરસ મજાનું ઉદાહરણ છે. ખબર છે, થોડા દિવસ પહેલા એક નેતા આવ્યા હતા, એમણે કીધું હતું કે ભાઈ તમારે સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કેવી રીતે થાય. આ જે કંપનીઓ આ બનાવે છે રોડ, જો તમે તપાસ કરશો તો ખબર પડશે એ લોકો ચંદો આપે છે, મસ્ત મોટો ચંદો. અથવા તો ભાજપના નેતાઓ હશે, અથવા તો ભાજપ માટે કામ કરતા લોકો હશે, અથવા ભાજપની જ કંપની હશે, અથવા તો ભાજપના સ્લીપર સેલના લોકો હશે જે લોકો આ કામ કરતા હશે. સર ભાજપની સ્લીપર સેલ નથી. સ્લીપર સેલ એટલે જનતાને નહીં ખબર. સ્લીપર સેલ એટલે પ્લસ સુવાવાળા લોકો નથી, પણ જે લોકો ડોળ કરે છે કે અમે ન્યુટ્રલ છીએ પણ એ લોકો કામ કરતા હોય પાછળથી ભાજપ માટે જ, એવા લોકોને કોન્ટ્રાક્ટ અપાય છે. સ્લીપર સેલ મતલબ એવું છે કે ઊંઘતા હોય પણ જ્યારે હું ઢંઢોળી ઉઠે ઊભો થાવ, ચલો હવે કામ કરતો એટલે કામ કરવાનું ચાલુ કરી દે. એવા બધા સ્લીપર સેલ. આમ તમને આમ જનતામાં ખબર ના પડે, પણ તમે ભાજપની ક્યાંક એ વાત કરો કે નહીં આ કામ સારું નથી. હું ટ્રેનમાં આવતો હતો, તમને કહું ગયો હતો ખબર વારાણસી, એક ભાઈ આમ બહુ સારી સુફિયાની વાતો કરતા હતા, સારી સારી વાતો. પણ જ્યારે એમની પાસે એક બીજા ભાઈ બેઠા હતા, એમણે કીધું કે ના યાર સરકાર કંઈ પણ કરે પણ કામ બરાબર નથી. એપિસ્ટીન ફાઇલની વાતો એમણે કરી. પછી એમણે કીધું કે જો પીએમ કેર છે એમાં હિસાબ નથી આપતા. એ ભાઈ ઉખડી ગયા. તમે પીએમનો કે મોદીનું શું કે એમાં વાંક છે કે? તમે વિચાર કરો, લંડનમાં જે એના પ્રિન્સ છે ને એના ભાઈ છે એન્ડ્રયુ, ચાર્લ્સ એન્ડ્રયુ, એનું ધરપકડ થઈ ગઈ છે એપિસ્ટીન ફાઇલમાં નામ આવવાથી. અને આપણા ત્યાં હરદીપ પુરી, અનિલ અંબાણી, 130 વખત આપણે પીએમ મોદીનું નામ આવ્યું છે, પણ મજાલ છે આપણે એ કરી રહ્યા છે. ગુજરાતની મીડિયા તો કદાચ વાત પણ નથી કરી રહી આ વિશે. તમને ખબર છે ને કે પેલું જે દાન મળે છે, દાન, એ દાન બંધ થઈ જશે. એને અનુદાન કહો, તમે એડ કહો, એ બંધ થઈ જશે. એટલા માટે બીકના મારે બોલતા નથી. એમને ખબર છે જો બોલી દઈશું ને તો ભાજપના ગુડ બુકમાંથી નીકળી જઈશું અને પછી જે દાન, અનુદાન, જે લાભો એ બધું મળતું બંધ થઈ જશે. પણ આ બધું કેવું છે ખબર છે, ઇતિહાસમાં જ્યારે આપણો કાળો અધ્યાય લખાશે ને મીડિયાનું, ત્યારે આ એરા આખો એકદમ ખરાબ બકવાસ લખાશે. અને કદાચ નહીં બી લખાય, લોકો ભૂલી જશે કે ભાઈ આ એરા ના યાદ કરો. ખૂબ ખરાબ ભૂંડી સ્થિતિ હતી મીડિયાની. એક લાઈન કોઈ મોટા મોટા એન્કર્સ છે આપણે જોયા ગુજરાતમાં, પણ કોઈ એક લાઈન નથી બોલી રહ્યું કે ભાઈ એપિસ્ટીન ફાઇલમાં પ્રધાનમંત્રીનું નામ આવ્યું છે, શા માટે આવ્યું છે. હું તમને કહું, એ પણ નથી બોલતા જે કહે છે હું બોલીશ. તમને કહી દઉં, એ પણ નથી કહેતા કે હું તો બોલીશ, કારણ કે એમને ખબર છે. જી. નેક્સ્ટ પ્રશ્ન છે, સરકાર વિકાસની ગુલબાંગો મારે છે તો અમદાવાદથી લઈને નર્મદા સુધી શિક્ષણની હાલત આટલી ખરાબ કેમ છે? તમે જુઓ, આ બધી વાતો જે આપણે કરીએ છીએ ને એ બધી વસ્તુ છાપામાં છપાયેલી છે, આપણે નવી વસ્તુ નથી કરી રહ્યા. પણ આના ઉપર એક શો મને કરીને બતાવો, કોઈ મોટી ચેનલવાળા કરતા હોય તો. કારણ કે બધા હવે મીડિયા નથી થઈ ગયા, બધા હવે શું થઈ ગયા છે? દલાલ થઈ ગયા છે. દલાલ. જો કાલે ચૈતર વસાવાએ સવાલ ઊભા કર્યા કે એમણે ખાલી એક જિલ્લાની વાત કરી, નર્મદા જિલ્લાની. 145 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે. શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું, અને શરમ ના આવી શિક્ષણ મંત્રીને? એને ડૂબી ના મરવું જોઈએ, રિઝાઇન ના આપી દેવું જોઈએ કે મારાથી નથી થતું. નર્મદા, દાહોદ જિલ્લામાં 1833 શિક્ષકોની ઘટ છે. શિક્ષકો સરમાં વ્યસ્ત છે. હા, સમજ્યા તમે? અને બાકી લખ્યું છે કે ડભોઈમાં ગોજાલી ગામ પાસે પ્રાથમિક શાળામાં માત્ર 2 વિદ્યાર્થીઓ માટે 2 શિક્ષકો છે. તો તમે એવી કેવી વ્યવસ્થા કરી છે કે તમે સ્કૂલમાં બાળકો ભણવા નથી આવતા? આ ષડયંત્ર છે. ધીરે ધીરે શિક્ષણને એક તો તમે સ્કૂલો બંધ કરી રહ્યા છો, બીજી તરફ તમે પ્રાઇવેટ હાથોમાં બધું સોંપી દેશો. અને પ્રાઇવેટ હાથો એટલે કોણ? ભાજપના લોકો, ભાજપના મળતિયા. અને પછી તમે એવું કહે છે આ તો સેન્ટર ફોર એક્સેલન્સ છે, બહુ સરસ છે. આ ગલગોટિયામાં આવું થતું હતું. આખું બીજેપી માટે એ લોકો પોતાનું ગ્રાઉન્ડ આપતા હતા. એ લોકોના કાર્યકર્તા જેને કોંગ્રેસનો વિરોધ, એ લોકોના જે છોકરાઓ છે એ કાર્યકર્તાની જેમ બીજેપીની રેલીઓમાં મોકલવામાં આવતા હતા. એનું સેન્ટર ફોર એક્સેલન્સનું ઉદ્ઘાટન જે છે એ પિયુષ ગોયલે કરેલું. અને એ બેને દાવો કરેલો કે આ જે કૂતરો છે અમે બનાવ્યો છે, રોબોડોગ.
કેટલી મોટી બેઇજ્જતી થઈ, બોગસ છે. અને એના જે માલિકો છે ને, એના માલિકો જે જોડાયેલા છે એ બધા ફ્રોડની કેસમાં ગયા છે જેલમાં. તમારી નાક કપાઈ દીધી, પણ કોઈ છાપામાં આજે જોયું તમે? સોશિયલ મીડિયામાં છે થોડા ઘણું. સોશિયલ મીડિયામાં તો ભરી ભરીને છે, પણ મેઇન મીડિયામાં નથી. મેઇન એક મીડિયા ભોંપુ મીડિયા છે અહીંયા, એ છાપે છે. સંદેશ છે એનું ભોંપુ મીડિયા કહું છું. એટલે એ છાપે છે જોરદાર છે ને એઆઈ છે ને ફલાણું. અરે એઆઈ મરી ગયા બધા ત્યાં લોકો, તમારી વ્યવસ્થા, લોકોનો સામાન ચોરાઈ ગયા એઆઈમાંથી. એઆઈ ફંક્શન, લોકોએ વિડીયો વાયરલ કર્યો, ભાઈ અમારું સામાન ચોરાઈ ગયું, એઆઈ અમારું યુપીઆઈ નથી ચાલતું, એ બધી વાતો કરે છે. એવું અને સ્થિતિ એવી, હા, 15 શૂટ. અને બીજી વાત તમને કહી દઉં, કાલે જે રીતે ઘટનાક્રમ થયું એનાથી 8 લાખ કરોડ રૂપિયા તૂટ્યા છે શેર માર્કેટમાં. કેટલા? 8 લાખ કરોડ. એ પૈસા કોના છે? એ પૈસા નાના અને મધ્યમ વર્ગના લોકો છે, જે લોકો પૈસા કમાવાની આશથી શેર માર્કેટમાં રોકે છે. અને તમારી પાસે સ્કૂલો નથી અને તમે એઆઈની મોટી મોટી વાતો કરો છો. શું છે અમદાવાદમાં? તો એના કરતાં હદ છે. તમને કહું, અમદાવાદમાં વાંચી નહોતું એના મને ચકરી આવી ગઈ એમ કે આ સ્થિતિ છે કે ભાઈ એવું કીધું કે ભાઈ મ્યુનિસિપલમાં એઆઈની શિક્ષણ, એઆઈથી અમે શિક્ષણ આપીશું. તો વિપક્ષે શું કીધું? તો પછી 53 શાળાઓ તમારી બંધ કેમ કઈ થઈ ગઈ? જો તમે આટલી સારી સારી વાતો કરી રહ્યા છો તો સવાલ છે ને કે ભાઈ 53 શાળાઓ કેમ બંધ થઈ જાય? તમે મોટી મોટી વાતો કરો છો. બીજી વાત, સ્માર્ટ સ્કૂલોના બળંગા ત્યાં ફૂંકાય, એઆઈથી કરીશું, આ કરીશું. તમને કહું, જ્યારે કેજરીવાલ અહીંયા આવવાના હતા અને 2022 એ લોકો કીધું ભાઈ સ્માર્ટ સ્કૂલો અમારી દિલ્હીની જોઈ આવો, ત્યારે દિલ્હીમાં કેજરીવાલની સરકાર હતી, આમ આદમી પાર્ટીની સરકાર હતી. એમણે કીધું જોઈ આવો. ત્યારે એવું કીધું કે અમે દરેક વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ બનાવીશું. કેટલી બની? જે છે પણ બંધ. બરાબર, 93 સ્કૂલ બંધ થઈ છે. ઓન રેકોર્ડ સ્વીકાર્યું છે. સાથે લખ્યું છે કે 102 સ્કૂલોમાં તો શૌચાલય નથી, દીકરીઓ કેવી રીતે જાય ભણવા? અને 103માં તો બેન્ચીસ નથી. અને પછી તમે એઆઈની વાતો કરો છો. જ્યાં તમારે પૈસો ખર્ચો કરવાનો છે એજ્યુકેશનમાં, એ તમારી પાસે પ્રાથમિક વસ્તુ નથી. પણ શિક્ષણની વાત તો ક્યારે સરકારે કહ્યું જ નથી કે અમે આવીશું તો શિક્ષણ આપીશું. એમને તો કહ્યું છે કે આપણે મંદિર બનાવીશું કે પછી. ના, તમે 100% તમારા વાતથી હું સમજ છું અને તમે ધીરે ધીરે સમજણા થઈ ગયા છો. મોટી વાત એ છે નિરાલી, આખી વાત તમે સમજો, લોકોએ આ વાત સમજવી પડે ને કે અમારે શિક્ષણ જોઈએ છે, મફતમાં શિક્ષણ જોઈએ છે, હેલ્થ મફતમાં જોઈએ છે. અમે મંદિરના નામે, યા હિન્દુના નામે, મુસ્લિમના નામે, 100 જાતિના નામે, ધર્મના નામે, તમે સમજો, અમારે જોઈએ છે. પણ લોકોની પ્રાથમિકતા એ નથી. લોકોની પ્રાથમિકતા અબ્દુલની ચૂડી ટાઈટ થાય છે. ભલે જો હું તમને કહું, ઘણા લોકો કહેતા 500 રૂપિયા લીટર તેલ ઓઇલ થશે ને, પણ તે જ્યારે તમે એને પૂછશો ને કે તારી પાસે કઈ ગાડી છે, તો ના સાહેબ મારી પાસે તો ગાડી નથી. શું કહેશે? મારી પાસે તો કોઈ વાહન નથી. કાલે અમે ગ્રાઉન્ડ પર એક બેનને પૂછ્યું તો કે મારું માંથી દેવું થઈ ગયું છે, પાથરણામાં બેસવા નહીં દેતા, પણ વોટ ભાજપને જ આપીશું. તમે પૂછો કેમ, તો નહીં ખબર. બસ એમ જ મોદીજી છે તો આપીશું. મોદી છે આમ. આ હેમરિંગ કરીને લોકોના મનમાં આવું બેસાડી દીધું છે. મોદી છે તો મુમકિન છે. તમે વિચાર કરો, અમેરિકાએ આપણને કીધું કે તમે રશિયા પાસેથી ઓઇલ તમારે નહીં લેવાનું. રશિયાનું ઓઇલ $53 ઉપર પર બેરલ મળે છે અને $62 ઉપર વેનેઝુએલાનું આપણે જઈને લાવવાના છીએ. એમાંથી બી આપણને એ નજીક, રશિયા નજીક પડે, વેનેઝુએલા દૂર પડે. એ ઓઇલ આપણે મોંઘું ઓઇલ ત્યાંથી લાવવાના છે. આખી સ્થિતિ એવી છે. એ વિશ્વગુરુ છે, અનર્થશાસ્ત્રી છે. શું છે? અર્થશાસ્ત્રી નથી. હાથ જે કહેવાય ને કે અર્થશાસ્ત્રીના હાથોમાં દેશ નથી, અનર્થશાસ્ત્રીના હાથોમાં દેશ છે. અને જે નાક કપાઈ છે એઆઈમાં, અને તમે શિક્ષણની વાત કરો છો, જેવી રીતે ત્યાં નાક કપાઈ, એવી રીતે અહીંયા શિક્ષણમાં નાક કાપી રહ્યા છે આ લોકો. કારણ કે એ લોકોની પ્રાયોરિટી મંદિર, મસ્જિદ, ગાય, ગોબર એવું છે. તમે સમજો, રાઇટ વિંગ વાળા છે કે જો તમે વિરોધ કરશો જેને તોડી પાડીશું તમને મારી. નાથુરામ ગોડસેના વારસો છે આ બધા. એટલે એ લોકોને વિકાસથી કોઈ લેવા દેવા નથી. છોકરાઓ વધે. તમે જોજો, આમાં સૌથી વધારે સફર કોણ થવાનું છે મુશ્કેલી? ST, SC, OBC. કારણ એ લોકો જ ગરીબ હોય છે. એ લોકોને જ મફત શિક્ષણની જરૂર છે. એ લોકોને જ મફત હેલ્થની જરૂર છે. પણ લોકો શું કહે, મફતમાં શું કરવા આપીએ? આજે એક સુપ્રીમ કોર્ટે કીધું છે, એક સારા જજ છે, આપણે નહીં તો કન્ટેમ્પ્ટ કોર્ટ લાગી જશે, કીધું છે કે તમે મફતમાં શું કરવા આપો છો? ભૈયા, લોકો પાસે રોજગાર નથી એટલે મફતમાં લેવાની જરૂર પડે છે. તમે તો જજ થઈ ગયા છો કોલેજિયમ સિસ્ટમથી.
કોલેજિયમ સિસ્ટમથી થઈ ગયા છો ને તમે, જજ થઈ ગયા છે, કોલેજિયમ સિસ્ટમથી ચીફ જસ્ટિસ બની ગયા છે, એટલે ત્યાં બેસીને હોશિયારીઓ મારે છે. સુપ્રીમ કોર્ટના જજો ત્યાં બેસીને હોશિયારીઓ મારે છે. ગ્રાઉન્ડ ઉપર આવો, તમે જાઓ છો ને ગ્રાઉન્ડ ઉપર, ખબર પડે છે ને કે લોકોને કઈ રીતે કમાવું. 3 લાખ રૂપિયા કીધું છે કે વાર્ષિક કમાય છે લોકો. કેટલા લોકો કમાય છે? ગપ્પુ છે. તમને ખબર છે 65,000 રૂપિયા આપણને કરજ છે, જે આપણું બાળક નવું જન્મે છે ને ગુજરાતમાં, 65,000 રૂપિયા દેવું લઈને આવે છે, જે વધી ગયું છે. આ 4 લાખ કરોડથી વધારે આ લોકો જે કર્યું છે ને એ, ને પાછું તમે અન્ય રાજ્યોથી ઓછું લઈએ છીએ. ઓછું કરજ છે અમારું, ઋણ ઓછું છે, દેવું ઓછું છે. બોગસ વાતો છે. આ લોકોને કશું જ આવડતું નથી. તમને એમ વિરોધ પક્ષમાં ભાજપ જોરદાર છે, હું તમને કહી દઉં. તમને જોડે વિરોધ કરેલો, તોડફોડ કરાયેલો, રેલીઓ કરાયેલો. સત્તા પક્ષને આવડતું નથી. એ વાત તો 100% છે. લોકોને હવે ખબર પડવા માંડી છે. લોકોને, એમના ભક્તોને, જેને આપણે ભૂંડ ભક્તો કહીએ છીએ, એ ભૂંડ ભક્તોને પણ ખબર પડવા માંડી છે. જી સર, કોંગ્રેસની પણ થોડી વાત કરી લઈએ. ક્યારના ભાજપ પર જ છીએ આપણે. કોંગ્રેસમાં આંતરિક ડખા છે, પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ લોકો કઈ રીતે જીતશે? એક વિપક્ષ તરીકે પણ એ લોકો અંદર જ લડતા રહે છે. એ તમારી 100% વાત સાચી છે કે ભાઈ આ કોંગ્રેસના આર્થિક ડખા છે, એનો રસ્તો શું? જો આખી ઘટના કેવી છે, કોંગ્રેસમાં આજથી નથી, જ્યારથી કોંગ્રેસ વિપક્ષમાં છે ને ત્યારથી જ એમને એવું લાગે છે કે તો સત્તામાં જ છે. હોવું શું જોઈએ જ્યારે તમે વિપક્ષમાં હો? કાર્લ માર્ક્સે બહુ સમય પહેલા કીધું હતું, જે લોકો નાના લોકો છે, જે લોકો ગરીબ છે, છેવાડાના લોકો છે, એમને કીધું તમે સંઘર્ષ કરો. સંઘર્ષ કરશો ને તમે, એક્સ્ટ્રીમ સંઘર્ષ કરો, કારણ કે તમારી પાસે સંઘર્ષ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો તમે જીતશો તમને સત્તા મળશે, અને તમે હારશો તો તમારી પાસે ગુમાવવા માટે કંઈ છે નહીં. કોંગ્રેસને એ વાત ખબર જ નથી પડતી. એને લાગે છે અમે સત્તામાં જ છીએ. પાટણ તમે જતા રહો તો ત્યાં કિરીટ પટેલ અને જગદીશ મેવાણીની બબાલ. ઠાકોરોમાં જતા તો ઠાકોરમાં બબાલ. સવર્ણ કોઈ એમની પાસે ચહેરો નથી. અંદર જૂથવાદ છે. ભરતસિંહનું અલગ, અમિત ચાવડાનું અલગ, બીજા જે નેતાઓ છે એમનું અલગ, બધા મુસ્લિમ નેતાઓનું અલગ, અલગ કાસ્ટનું અલગ, બધા પોતપોતાની ગેંગ બનાવીને બેઠા છે. હું તમને સીધી વાત કરું ને, ગેંગ, જૂથ, સમૂહ. મુશ્કેલી એ છે કે જે રીતે 2022માં કોંગ્રેસની ખૂબ બુરી હાલત થઈ, એટલી તો થઈ, પણ બાકીના 5 બીજા બી જતા રહ્યા. હવે પડકાર તમે એવું કહી શકો કે ભાઈ આમ આદમી પાર્ટી જે છે, બી ટીમ છે, સી ટીમ છે, ડી ટીમ છે, જે બી ટીમ છે, પણ એના 5 લોકો રસ્તા પર દેખાય છે, વિધાનસભામાં દેખાય છે, રસ્તા પર દેખાય છે, ગામડાઓમાં દેખાય છે. ભાઈ રાજુ કરપડા છોડે, કોઈ બી છોડે, શું કોઈ ફેર પડ્યો? એ લોકો જો 2 દિવસથી છે, 4 ધારાસભ્યો છે, પણ 4 ધારાસભ્ય કાલે એ લોકોની ટ્રેક્ટર રેલી થઈ, આખા ગામે જોયું. તમે શું કર્યું? તમે બેનર લઈને આવો છો, હો હો હો, ચલો ભાઈ ઘર. બેનર પણ લઈને ક્યાંથી આવીને ક્યાંથી જતા રહ્યા કે ખબર જ નહીં હોતી. ટૂંકમાં એ જ હું કહેવા માંગુ છું. હવે જો આપણે એવું નથી કહેતા કે સાવ મટી ગઈ છે કોંગ્રેસ. સરકાર હજુ પણ સરકારમાં આવી શકે એવી સ્થિતિમાં છે કોંગ્રેસ. એના ગ્રાઉન્ડ ઉપર કાર્યકર્તાઓ છે, સનિષ્ઠ કાર્યકર્તાઓ છે, પણ એ સનિષ્ઠ કાર્યકર્તાઓને નારાજ કરી દેવામાં આવે છે, નિષ્ક્રિય કરી દેવામાં આવે છે જૂથોના માધ્યમથી. એમને ખબર છે કે આ જૂથમાં દઈશ તો પેલો મારો વિરોધ કરશે, આ જૂથમાં. હવે એટલા માટે જો રાહુલ ગાંધીની બી પ્રિયંકા ગાંધીની બી વાંક છે. આયા અહીંયા શું કીધું? અમને ખબર છે કે યુદ્ધમાં લડવાવાળો ઘોડો અને લગ્નમાં લડવાવાળો ઘોડો એ અમે અલગ કરીશું, ફલાની વાતો કરીને જતા રહ્યા. પછી શું? કાર્યકર્તાઓ સાથે એમને મિટિંગ કરી સાબરકાંઠામાં. પછી શું? કોઈ રિહેબિલિટેશનનું કામ થયું સંગઠનને લઈને? જો એક વાત યાદ રાખો નિરાલી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, જ્યાર સુધી ગ્રાઉન્ડ લેવલ સુધી એના કાર્યકર્તા, તમને વોટ તો મળી શકે. જો આમ આદમી પાર્ટીને પણ 40 લાખ વોટ મળ્યા હતા, એ ઓછા વોટ નથી હોતા, પણ એ વોટ કોન્સોલિડેશન એટલે કે એક સમૂહમાં નહોતા. 40 લાખ વોટ મળે, મિનિમમ તમને 20 સીટો મળવી જોઈએ. જો કોન્સોલિડેશન સાથે તમને વોટ મળ્યું હોત તો 2.5 લાખ ઉપર એક વોટ ગણી લો તમે, કેટલા સીટો થયા? 16-17 સીટો થઈ આરામથી, જો 40 લાખ સીટો હોય તો. 10 લાખ પર 4 સીટ, 40 લાખ પર 16 સીટ થઈ જવી જોઈએ ને. કેમ 5 જ આવી? કારણ કે એ વોટ તમારા છૂટા છવાયેલા વોટ હતા, બધી જગ્યાએથી તમને મળેલા. એવી જ રીતે તમે કોંગ્રેસને જુઓ, કોંગ્રેસની સંગઠન છે, ગામડા સુધી છે. હા, એનું ભવ્ય કમલમ જેવું ઓફિસ નથી,
પણ લોકોને આજે પણ લાગે છે કે કોંગ્રેસ જ દેશને ચલાવી શકે છે, કારણ કે 10, 11, પોણા 12 વર્ષથી આજે સરકાર ચાલે છે એનાથી. પણ કોંગ્રેસના આંતરિક ડખા છે, એટલે હવે હાઈકમાન્ડ વારંવાર એનું નજર આવે છે, અહીંયા પડે છે, સમજાવે છે, બીજાને એક સાથે બેસાડે છે. પણ હાઈકમાન્ડ જાય, પેલું કહેવાય છે કે શેઠની શિખામણ ઝાપા સુધી, ત્યાં સુધી જાય એટલે ફરીથી જે રીતે થાય એ થઈ જેટલા જાય. પણ અમે વૃદ્ધોને મળીએ છીએ ગ્રાઉન્ડ પર, એ લોકો એમ કહે છે કે ભાઈ ઇન્દિરા ગાંધીની સરકારમાં સારી સારું હતું. હતું, આમ હતું, તેમ હતું. કોંગ્રેસ સરકારમાં કેમ? કારણ કે એ લોકો જોયું, મિલો ચાલતી હતી ત્યારે અમદાવાદમાં 25 પૈસામાં ચા, 50 પૈસામાં ચા. મારા ફાધર નારોલમાં ટેક્સટાઇલમાં કામ કરતા હતા. 50 પૈસામાં ચા મળતી હતી. 1 રૂપિયામાં ચા અને આટલી મોટી રોગની કરીને એક બ્રેડ આવતું હતું, આટલું મોટું ઠોસ આવતું હતું. 1 રૂપિયામાં ચા એક તમે ખાઓ ને એટલે બપોર સુધી તમને ભૂખ ના લાગે. તમે સમજો, એ સ્થિતિ હતી. આપણે એવું નથી કહેતા કે સમયની સાથે બદલાવ જોઈએ, પણ આટલું બદલાવ, આટલી મોંઘવારી કે 50,000 કમાઈએ ને તોય મેળ ના પડે સાહેબ. એ છે અત્યારે. સર, બીજો એક પ્રશ્ન, જીતુ વાઘાણી જે છે, જીતુ વાઘાણીએ જિગ્નેશ મેવાણીને સડક છાપ રોમિયો કહ્યા, આવું કેમ કીધું એમ? જો એમાં કેવું છે, જિગ્નેશ મેવાણી હંમેશા એમને ખબર હોય છે કે કઈ રીતે મારે મીડિયાના ફ્રેમમાં આવું. અમિત ચાવડાને નથી ખબર. એ સિવાય ઘણા બધા નેતાઓ છે કોંગ્રેસમાં, એમને નથી ખબર. લાલજી ચાવડાને નથી ખબર કે બીજા એમના જે નેતાઓ છે એમને નથી. પણ જિગ્નેશ મેવાણીને ખબર છે કયો મુદ્દો ઉપાડીશ. બીજું એમને વોટ બેંક છે. એટલે જો વેલ લર્નડ, સમજદાર, એક સારો પત્રકાર વ્યક્તિ જ્યારે નેતા બને ને, એને ખબર હોય છે કે મારો ટાર્ગેટ ઓડિયન્સ શું છે. આપણને ખબર છે ને કે આપણે યુટ્યુબ પર કઈ વિડીયો ચડાવીશું તો વધારે ચાલશે, અથવા કયું મેટર લખીશું ચાલશે. તે એક સારો પત્રકાર છે જિગ્નેશ મેવાણી, તમે યાદ રાખો. એને ખબર છે કે હું આ વસ્તુ બોલીશ, તમે મને ગાળો આપો, જે પણ આપો, પણ આ વસ્તુ બોલીશ તો મારું ટાર્ગેટ ઓડિયન્સ ખુશ થશે. સતત લાઇમલાઇટમાં પણ રહે છે. હા, એને ખબર છે ને. મેં તમને શું કીધું કે જિગ્નેશ મેવાણીને એ વાત સારી રીતે ખબર છે કે મારે હું શું બોલીશ તો થશે. જો કોણે કીધું આ વાત? તો જીતુભાઈ વાઘાણીએ કીધું. જીતુભાઈ વાઘાણીનો દીકરો પોતે નકલ કરતા પકડાયો હતો જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે. અચ્છા, વિચાર કરો, પ્રદેશ પ્રમુખ હતા મને લાગે છે. પણ વસ્તુ એ જ કે લખ્યું છે શું આની અંદર કે પ્રશ્નકાળમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીના પદની ગરિમા ઝંખવાય તેવી રીતે રાજકીય આક્ષેપબાજી કરતા હંગામો થયો હતો. અધ્યક્ષ શંકર ચૌધરીએ વારંવાર નામજોગ બેસી જવા કહ્યું, આદેશો કર્યા છતાંય બંધ માઇકે મેવાણીએ ધારાસભામાં ન પ્રયોજાય તેવા ઉચ્ચારણો અને હાથ લાંબા કરીને બોલવાનું ચાલુ રાખતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાના કેમેરામાં ચમકવા આવું કરી રહ્યા છે. કઈ એટ્રોસિટી મોનિટરિંગ સેલની બેઠકમાં તેઓ પોતે હાજર રહેતા નથી અને અહીં ગૃહમાં હંગામો કરે છે, વળતો પ્રહાર કર્યો હતો. છતાં મેવાણીએ બોલે રાખતા ટ્રેજરી બેન્ચમાંથી સિનિયર મંત્રી જીતુ વાઘાણીએ મેવાણીને કોઈ સરકછાપ રોમિયો કરે છે તેવા ગૃહમાં કર્યું છે કહીને વિધાનસભા અને અધ્યક્ષ પદનું અવમાનના સબબ કાર્યવાહીની માંગણી કરતા ચૌધરીએ જો આવું વર્તન કર્યું તો અધ્યક્ષનું અપમાન ગણાશે તો એક્શન લઈશ તેવી ચેતવણી આપે માંડ શાંત કર્યો હતો. બરાબર સર, આ બધું લાઈવ થયું હોત તો આપણે પણ જોતા ને. પણ આટલે તો લાઈવ નથી કરતા ને. તમે વિચાર કરો, જે અહીંયા આપણે કેવું ના જોઈએ, જે ગુજરાતના લોકો છે, આ કડવી વાસ્તવિકતા, ખોટું બી લાગશે ગુજરાતીઓને, કંઈ પણ અપરાધ થાય નાનું મોટું શું કે યુપી બિહાર જેવું છે. પણ સાહેબ તમને ખબર છે કે યુપી બિહારમાં બી વિધાનસભા લાઈવ થાય છે. કંઈ પણ થાય પણ લાઈવ થાય છે. કેમ અહીંયા લાઈવ નહીં થતું? એટલા માટે બધા ઠોઠ છે અંદર. એવું છે ને, જે ગુજરાતીઓ પોતાના પ્રતિનિધિને ચૂંટે શું એ બધા ઠોઠ છે? મારો સવાલ છે ગુજરાતીઓ, આપણા ગુજરાતીઓને ઠોઠ છે, એ લાઈવ બોલી નથી શકતા એક લાઈન જ્યાં સુધી એમની સ્ક્રિપ્ટ. એનું મતલબ તો એવું થયું ને કે સ્ક્રિપ્ટ વગર બોલી નથી શકતા. અને સરકાર રોજ એક કાર્યક્રમ અડધો કલાકનો બધામાં ચાલે છે, લોકશાહીને ધબકારા. અત્યારે ખબર નહીં ચાલતું હશે, ચાલતું હશે મને લાગે છે. ધબકારા એમાં સારી સારી વાતો છે ને એ મૂકે છે. પહેલાં કોંગ્રેસ માંગ કરતી હતી, હવે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે લાઈવ કરો, લાઈવ કરો. પણ બધાને ખબર છે કે બંધ મુઠ્ઠી લાગી, ખુલ ગઈ તો ખાકી. જે દિવસે થશે એ દિવસે બધાની પોલ ખુલી જશે અને જે પ્રતિનિધિઓ મોદીના નામે ચૂંટાય છે એ ત્યાં જઈને શું કુકર્મો કરે છે શું ખબર આપણને. ઘણા સમય પહેલા જે અત્યારે આપણા અધ્યક્ષ છે એને એક જેઠાભાઈ હતા,
જે ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, એમના ઉપર આરોપ લાગ્યો હતો કે અશ્લીલ ટેબ ઉપર અશ્લીલ ફિલ્મો જોતા હતા. તમે કદાચ ખૂબ નાના હશો ત્યારે, ગલીમાં રમતા હશો, એટલા નાના હશો તમે, બ્લુ ફિલ્મ જોતા, એવો આક્ષેપ લાગ્યો. પછી તો અધ્યક્ષે જોયું, તપાસ થઈ, કારણ કે કોઈ સિનિયર પત્રકારે જે વિડીયો ઉતારેલો, અને મારી બી કરિયરની શરૂઆત હતી ટીવીમાં, એટલે આ બધું વસ્તુ આપણે જોઈ છે, તમે સમજો. અને પછી આજે સુફિયાણી વાતો કરે છે એવા લોકો અધ્યક્ષ બનીને. આપણે કેવું ના જોઈએ, પણ માન મર્યાદા રાખવી જોઈએ. પણ સવાલ એ છે કે તમે કોઈને સડક છાપ રોમિયો કહો અને પલટીને તમને સામે જવાબ આપી દેતો, કોઈ ગાળો આપી દેતો. તમને ખબર હોય, આ જ વિધાનસભામાં પ્રતાપ દુધાત અને અમરીશ ડેર, જે અત્યારે ભાજપમાં છે, અમરીશ ડેર, એમણે જગદીશ વિશ્વકર્માને માઇક ખેંચીને મારેલું. આ પણ ઇતિહાસ છે અને એનું સાક્ષી છું. અને આ જ વિશ્વકર્મા આજે, એટલે માર ખાવાનું કદાચ એમને આ પદ મળ્યું હશે, માર ખાઈને. જી સર, ધન્યવાદ વાતચીત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. કાલે ફરી મળીએ નવા એપિસોડ સાથે. ધન્યવાદ.